નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારની વિગતવાર વાત કરીએ તો પાલનપુર શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય જુદી જુદી જગ્યાએથી મોબાઈલ, એક્ટિવા તેમજ નાના ભૂલકાઓની સાયકલોની ચોરી થઈ હતી, જેની પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ તેમજ અરજીઓ ઓનલાઈન નોંધવામાં આવી હતી, જેથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી તેમજ પૂર્વ પોલીસ મથકની ટીમ દ્વારા જુદા જુદા 23 મોબાઈલ તેમજ 2 એક્ટિવા અને 3 નાના ભૂલકાઓની સાયકલો ચોરી કરનાર શખ્સને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને અંદાજિત 5 લાખથી વધુની રકમનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો, જેથી ચોરી થયેલા મોબાઈલ, એક્ટિવા તેમજ સાયકલો પરત મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી। તેમજ મૂળ માલિકો દ્વારા પોતાની ચીજ વસ્તુઓ સહી સલામત મળી જતા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ દરજી અશોકભાઈ લીલા છે, મોટી બાલુ તાલુકો સતલાજના, જિલ્લો મહેસાણા। મારો મોબાઈલ એટલે પાલનપુર ડેપોમાંથી ગયેલો 21/1/2025 છે અને મારો મોબાઈલ આજ રોજ મને 28 પહોંચે મને પરત મળેલો છે અને બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબ તથા પૂર્વ પોલીસ સ્ટેશન શહેરના પટણી સાહેબ એ લોકોનો ખરેખર હું દિલથી આભાર માનું છું। જે પ્રોગ્રામ હતો 13 તુજકો અર્પણ એ ખરેખર સાચો છે। અમને અહીંયા બધી સગવડ સાથે ઠંડા પીણા, ચા, કોફી, આઈસ્ક્રીમ સાથે અહીંયા બેસાડ્યા અને દરેકને 3 સાયકલો, 2 ટૂર। મારો એક્ટિવા નંબર 0159, 15 દિવસ અગાઉ સુખબાગ રોડ ઉપરથી ઘર આગળથી ખોવાઈ ગયો, જે આજે કાર્યક્રમમાં 13 વસ્તુ 13 અર્પણમાં મારી વસ્તુ મને હતી તે રીતની પૂરી મળી ગયેલ છે। આ કાર્યક્રમમાં અમને સારી સવલતથી બિલકુલ ઇજ્જતભેર રાખ્યા અને અમારી વસ્તુ કંઈ પણ લીધા સિવાય, કંઈ પણ લોચ રૂશ્વત સિવાય અમને પરત આપે। 13 તુજકો કાર્યક્રમ એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી સાહેબ દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવેલો પ્રોગ્રામ છે। લોકોની જ્યારે કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય ત્યારે એ વસ્તુઓ જે છે એ પાછી મળતી વખતે એમને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે। લોકોને મુશ્કેલી ના પડે અને તુરંત જ એમને એમની વસ્તુઓ પાછી મળે એના માટે થઈ અને 13 તુજકો કાર્યક્રમ છે। આ પ્રોગ્રામ અંતર્ગત આજે પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે કુલ 23 જેટલા મોબાઈલો જેમણે અલગ અલગ અરજી કરેલી હતી અને CEIR પોર્ટલ ઉપર નોંધાવેલા હતા, આ તમામ લોકોને આજે એમના મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। આ સિવાય 2 જેટલા એક્ટિવા કે જે એક બહેનના અને એક દાદાના હતા, એમને પણ એમના એક્ટિવા ચોરી થઈ ગયા હતા, એમને પણ આજે પાછા કરવામાં આવ્યા છે અને આ ગેંગને જેલ હવાલે કરવામાં આવેલી છે। એ સિવાય 3 નાના ભૂલકાઓની સાયકલ ચોરી થઈ હતી, એ 3 સાયકલ પણ આજે રિકવર કરી અને ચોરો પાસેથી રિકવર કરી અને મારું નામ દરજી અશોકભાઈ લીલા છે, મોટી બાલુ તાલુકો સતલાજ।